અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા આયોજિત પ્રભુ શ્રી જગન્નાથજીની 43મી ભવ્ય યાત્રા કાઢવામાં આવી। પ્રભુ શ્રી જગન્નાથજી સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીએ રથમાં સવારી કરી નગરયાત્રામાં શ્રી સંત ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનું બાલકનાથજી મંદિર ગરવાડથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ જગન્નાથજી રથયાત્રામાં મોડાસા નગરના ગોકુળનાથજી મંદિર, ગાંધીવાડા, સોનીવાડા, ભોઈવાડા, સાર્વજનિક હોસ્પિટલ, કુંભારવાડા, સગરવાડા, દીપુ વિસ્તાર, મેઇન રોડથી મોડાસા ટાઉન હોલ, 4 રસ્તા, મેઘરજ રોડ, હનુમાન મંદિર, ઉમિયા મંદિર, ફાવન, CTDP રોડ, કાર્તિક સોસાયટી, કેનેરા બેંક, માલપુર રોડ, કલ્યાણ ચોક, ITI, મોડાસા 4 રસ્તાથી નવા બસ સ્ટેશન, ખડાયાત પોલીસ ચોકી, કડિયારાવાડ, ભાવસરા વાડા, હોળી ચકલા, સુબલા કોમ્પ્લેક્સ, નાગરિક બેંક, બુટાલવાડા, નગીના મસ્જિદ, જૈન મસ્જિદથી પરત નીચ મંદિરના લગભગ 7 કિલોમીટરના મોડાસા નગરપાલિકાના પ્રમુખ મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સૌ ભક્તોએ દર્શનનો લાભ લેતા હોય છે। આ 43મી રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરું જોશનાબેન કનુભાઈ સોની પરિવાર મોડાસા દ્વારા શોભવામાં આવ્યું છે। જય જગન્નાથ। આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે। લોકોમાં, અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યું છે। કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે, એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે। લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવો એવી મારી બધાને અપીલ છે। ખૂબ ઉત્સાહપૂર્વક એમાં આપ મજા માણો। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે, જગન્નાથનો આજે ભગવાન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા, નગર યાત્રા કરવા નીકળશે। એક જ એવું મંદિર છે, દર વર્ષે મૂર્તિ બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે, જય જગન્નાથ, જય જગન્નાથ। અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું વાતાવરણ કર્યું, અત્યારે એકદમ નિર્મળ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને ટૂંક સમયની અંદર મોડાસામાં ભગવાન નગરયાત્રા કરશે અને સાંજે 7 કલાકે ગોકુળજીના મંદિરમાં પધારશે। એ ભાવ સાથે જય જગન્નાથ। જય જગન્નાથ। મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત 43મી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે। આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદજી પારીખ પણ પધાર્યા છે, મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના આપણા સંત શ્રી ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે। આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે, ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી, બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે। આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી 5 ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે। જય ભાગવત આચાર્ય મહંત શ્રી શાસ્ત્રીય વિષ્ણુ પ્રસાદ, ઉમિયા માતાજી મંદિર તથા વિશેષ ઉપસ્થિત ભુવાજી ચેતનભાઈ ગુગાધામ ગારોડી પ્રભુ શ્રી જગન્નાથજી નગર યાત્રામાં 4 ચાંદ લગાડ્યા। શ્રી જગન્નાથજી નગર યાત્રામાં રથ જિલ્લા કલેક્ટર પ્રસાદજી પારીખ દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પ્રભુની નગર યાત્રામાં ખાસ અમદાવાદથી બોલાવેલા વેશભૂષાની 4 ટીમો, ઘોડા, બગીચો અને તલવારબાજીની બહેનો, દેશી વાજિંદ્રા, નજસીક ઢોલ, આનંદના ગરબાની ભજન મંડળીઓની બહેનો, મામેરાઓ સાથે જોડાયેલા બહેનો, સર્વોદય સ્કૂલના બાળકોની વેશભૂષાની ટીમ, નગરના અન્ય હરિભક્તો, ઓપરેશન સિંદૂરના ટેબલો, ટ્રેક્ટરો, ડીજી અને આપ સર્વની સાથે પ્રભુ શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજી રથમાં સવાર થઈ। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।